વિક્રમ ગામના બધા નોકર ને લઈ ગયો છે ફરવા સાપુતારા. મારા નોકર ઓલા માટલા ને લઈ ગયો છે. સવારના વહેલા ગયા છે, હવે આવતો જ હશે. લે આય માટલા. ટકા શેઠ, હા, મજા આવી ગઈ આજ ફરવાની અમને. હું વાત કરે છો? બહુ મજા આવી. ઈ સાપુતારા આપણું કાંઈ ઘટે નહીં એવું. અને ઈ ગીરા ધોધ તમને કહું, મસ્ત મસ્ત ફોટા પાડ્યા અમે. એકલું ફર્યા ને તેની વાત જવા ગયો. નકરું હાઈલાશ કર્યા. પછી એમાં હું છું ખબર, થોડાક પગ દુખે છે, થોડાક કસરી ગયો ને. નોકર તું છો કે હું? માટલા, આ કોનો ઠેલો લઈને આવ્યો? એલા બહુ કરી જો, આ કોકનો ઠેલો લઈને ઈ આવ્યો છું. હવે શું કરશું? તને 2 જોડી કપડા લઈને મોકલ્યો, એમાંય તું ભૂલીને આવ્યો. એ તો શું કરવું, વાતો કરતા લઈ લીધો ઠેલો હાથમાં, નાખ્યો ખંભે, લઈને ઈ આવ્યા. એ થોડી ખબર એમાં તમે માર શું કરો છો? તો હું તારી આરતી ઉતારું? આરતી? ના, આજ નહીં, ઈ કાલ ઉતાર્યો. આજ વાટ્યું નથી. હા, પાણીનો ગ્લાસ ભરતો હોય મારી હાટું. માટલો ગયો પાણી ભરવા. લા ઠેલો જોઈ લો, આમાં શું છે? આ તો ખાલી હોય એવું લાગે છે. હોનાનો છે ને? લા આ તો હોનાનો છે ને નીકળ્યો. 2 જોડી કપડા માઈ ગયા. આ હોનાનો શેન તો આવી ગયો. લાય હું મૂકી દઉં. નકા આ છે ને ઓલો માટલો આવશે ને તો આખા ગામમાં કહે. યો લખા શેઠ, આ પાણી તમારું. માટલા, આજ મૂડ સારું છે. આલે 500 રૂપિયા કિલો મીઠાઈ લેતો આય. હું વાત કરો? અને આ બેગ છે ને ઓસરી મૂકતો જા. લે માટલા, આમ ક્યાં જોતો? મીઠાઈ લેવા હારું. મારા લખા શેઠ છે કે નહીં, એને મને મોકલ્યો હતો કે જા માટલા મીઠાઈ લેતો આય. લા અમને મીઠી થોડી સખાડ. નહીં હો, એમ નો મોય. તમારી મીઠાઈ ખાઈ હોય ને તો લખા શેઠ પાસે આવવું પડે તો જ મોય. ઈ બધું મૂક, પણ તને લખા શેઠે હુકામ મીઠાઈ લેવા મોકલો તો ઈ તો કે. અરે એમાં એવું છે, વિક્રમ છે કે નહીં, ઈ અમને બધા નોકર ને લઈને સાપુતારા ફરવા ગયો હતો. અને આમ જો અહીંયા મજા આવી છે, કાંઈ ઘટે નહીં. વરસાદ આમ જો બાકા ઝીકી બોલાવતો હતો. મોજે દરિયા જતા ને અમે હેઠે ભીગતા નાતા હતા. કાંઈ ઘટે નહીં એવું જ હતું બધું. બોલો લ્યો, ગામના છે ને બધા નોકર ફરી આવ્યા. આજે આપણો મેળ નથી પડતો. તો નોય પડે. પછી હું છું ઈ તો કે. ફરીને આવ્યા કે નહીં? લખા શેઠ માં આવ્યો ને મેં અહીંયા જોયો ને તો ઠેલો બદલી ગયો તો. કયો ફરવા જવાનો ઠેલો બદલાઈ ગયો? હા, ટ્રાન્સફર કોક ની હારે થઈ ગયો. ને લખા શેઠ મને બહુ ખીજાણા. પણ પછી એને એમ કહ્યું આને ખોટું ન લાગે ને, એટલે મને કે જા એક બોક્સ મીઠાઈ નું લેતો આય. બોલો લ્યો, કેવા હારા છે લખા શેઠ. કાંઈ નહીં, જા મીઠાઈ પુગાડ ઘરે જા. તમારે ખાવું હોય ને તો તમે આવજો. હા જા. બોલો લ્યો, ગામના નોકર જલસા કરે છે. લખા શેઠ, હા, આ તમારી મીઠાઈ આવી ગઈ, મીઠાઈ ખાવ. લાય ખાઈ નાખો. પેલા કાજુ બદામ મળ્યા હતા, તમારા તો બહુ વખાણ કરતા હતા. કેમ? મેં એને કીધું કે નહીં અમે ફરવા ગયા હતા ને અમારો ઠેલો બદલી ગયો, પછી તમે મને આ મીઠાઈ લેવા મોકલ્યો. એને નહોતું કહેવાનું, ઈ આખા ગામમાં કહે. એમાં હું વાંધો, ઈ બાને આપણો ઠેલો જડી જાહે. ઈ તને નો ખબર હોય તો ઈ મેં કોઈને તમે આ મીઠાઈ ખાવ તમે. હવે તું ખા, મારે જી ખાવી. ઈ તો ઠીક, પણ આ ઠેલો હશે કોનો? એલા થેલો તું કેનો બદલાવીને લાવ્યો? થેલો બદલાઈ ગયો છે.
ઠેલામાં હું જેવું નાખો છો એમાં તારો ડોહો હોનાનો શેન હતો. તમારે ક્યાં તાણ છે? ઓલા મથુરભાઈ કહેજો ને, બનાવી દે હે. હવે તાણ છે કે નહીં મને ખબર હોય, તને થોડી ખબર હોય. બુદ્ધિ વગર ના સવો આમાં નખાય. એ હા મારા બાપ ભૂલ થઈ ગઈ, પાણી લેતો આવી જા. હવે મને તો ઈ ખબર નથી પડતી, ઈ નો કરશે કે હું નો કરશો. આમાં કઈક મને જોવા તો દે, વજન વાળું લાગે છે. આયલાઓ હોય કોના કરતા તો રૂપિયા આમાં જાજા છે. પાછું બંધ કરી દઉં, નકર પાછો મહિલો આવશે તો આખા ગામમાં ઢંઢેરો ટીપાવશે. લ્યો પાણી પીવો. અલે અને બે હાયા અલે જા, તારે જે ખાવું હોય આજ લેતો આવી જા. આજ ખુશ થઈ ગયો છું હું. એટલે આપણે સાપુતારા જવું છે રીલું બનાવવા, બહુ સારા વ્યૂ આવે. અરે મિલિયન માં વ્યૂ આવે. આ મહિલા તું આમ ક્યાં જોતો? ચોકલેટ લેવા. લે કેમ? એમાં એવું છે, ઓલો વિક્રમ છે ને, આ ઈ બધી અમને ખબર જ છે. આપણા ગામમાં ઓલો વિક્રમ છે, એ આખા ગામના નોકરને સાપુતારા ફરવા લઈ ગયો તો. આગળ બોલ. અમે ફરવા ગયા ને, ઠેલો બદલાઈ ગયો. ઠેલામાં હોનાનો ચેન હતો. ધીરુ શેઠ તો મને ખીજાણા, પણ મને ખોટું ન લાગે ને એટલે એને મને 500 રૂપિયા આપ્યા. ઈ કે હાલે જે ખાવું હોય ને એ લઈ આય. હું ચોકલેટ લઈ આવ્યો. ઠેક હારું જા. હવે નક્કી ઈ સોનાનો ચેન છે ને લખા કાકા પાસે છે, પણ ઈ બધું તો સમજ્યા. ધીરુ કાકાનો હોનાનો ચેન ખોવાનો તો એને પૈસા વાપરવા આપ્યા. નક્કી ડાળમાં કઈક કાળું છે, એટલે આખી ડાળ જ કાળી છે. આયો તમારે હાટુ ચોકલેટ લાવ્યો. સારું કર્યું લે, ચોકલેટ લાવ્યો હતી. પણ તને શું કહું, આ ઠેલો આપણો બદલાઈ ગયો એ તે કોઈને કીધું નથી ને? ના ના ના, કોઈ નથી કીધું. બસ આપણા ગામમાં ઓલા કાજુ બદામ છે ને, એને બેને કીધું. મીઠા વગરનો લાગે હાવ. પણ આ ઠેલો હશે કોનો? એટલે કાજુ બદામ અમે બધા ફરવા ગયા તા ને, ત્યાં મારો ઠેલો બદલાઈ ગયો છે. આમાં ખાલી 2 જોડી કપડા છે. અને બધા ઠેલા કેમ બદલાય છે? હું હતું તારા ઠેલામાં? મારા ઠેલામાં છે ને ઈ આખો ઠેલો પૈસાનો ભરેલો હતો. લાય તારો ઠેલો તો અમે લઈ દેવો, પણ તને ખબર છે ને કાજુ બદામ ફાયદા વગર કાઈ ન કરે. એટલે એમાંથી 3 બંડલ તમે લઈ લેજો. હા તો હારું, હાલ તું ઘરે આરામ કર, અમે તારો ઠેલો ઘરે પુગાડી દેવું. જા હાલ. હવે ઓય, આ 2 જોડી કપડા છે ઈ ઠેલો તમારો છે? હા હા, 1 મિનિટ ઉભા રહો. આયો તમારો ઠેલો, લાવો મારો ઠેલો. લખા શેઠ આપણો ઠેલો આવી ગયો. તું સાનો માનો રાને, ઈ ઠેલો નથી દેવાનો. ઈ ઠેલો અહીંયા ભલે પડ્યો. અરે એમ થોડું હાલે, આ તો ઓલા વિક્રમ નો ઠેલો છે, આમાં પૈસા છે. પૈસા? આમાં તો હોનાનો શેન છે. કોનાનો છે? હા હવે સમજાણું. આ ઠેલો છે ને એ ઓલા ધીરુ કાકા નો ને એનો છે. ધીરુ કાકા પાસે ઠેલો હોય છે, ઈ વિક્રમ નો હોય છે, અને વિક્રમ પાસે જે ઠેલો છે ઈ તો આ લોકો નો જ છે. આ ઠેલો ધીરુ કાકા છે ને એનો છે. હાલ જલ્દી. મતલા હાલ તો, આ બોક્સ લઈ લો મીઠાઈ નું. હવે ઈ ભલે ને પડ્યું. હવે હાલ ને. ઓય, આ હોનાના છે ઓલો ઠેલો તમારો છે? હા લાવો, આયો. દુનિયામાં હારા માણસો હશે. હારા માણાના દીકરા, ઈ ઠેલો નહોતો દેવાનો, એમાં રૂપિયા હતા. તને કઈ ખબર પડે કે નહીં? હાલ હવે. પણ તને શું કહું, આ ઠેલો કોઈને
એ જા નીકળ સમજી લે તારો ઠેલો આવી ગયો હાલ ની વરસાદ આવી ગયો ભાઈ ચાલુ શૂટિંગ ની અંદર વરસાદ આવી ગયો શૂટિંગ સ્ટોપ કર્યું છે ઘડીક હવે હું થાય આગળ જોવી પણ તોય બધાનો જોશ તો એનો જ છે એટલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો આ બધા પલ્લી જા જુઓ 1 વાગ્યો છે ઝીણો ઝીણો વરસાદ આવે છે